તમારું મોબાઈલ રિચાર્જ ફરી મોંઘું થશે, જાણો ક્યારે અને કેટલી વધશે કિંમત. કંપનીઓ કેમ સતત વધારી રહી છે ભાવ? તમારું મોબાઈલ રિચાર્જ ટૂંક સમયમાં મોંઘું થઈ શકે છે. મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર જીઓ, એરટેલ અને વીઆઈ પોતાના પ્લાન્સમાં 16% થી 20% સુધી ટેરિફ વધારવાની તૈયારી કરી રહી છે. છેલ્લા 8 વર્ષના રિચાર્જમાં આ ચોથો વધારો હશે. અમેરિકન ફાઇનાન્શિયલ સર્વિસ કંપની મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ભારતની તમામ ટેલિકોમ કંપનીઓ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન વચ્ચે પોતાના ટેરિફ 20% સુધી વધારી શકે છે. આ ફેરફાર 4G અને 5G બંને પ્લાન્સ પર થશે. ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાનમાં ફેરફાર કરશે. આ અગાઉ મોર્ગન સ્ટેનલીએ અનુમાન લગાવ્યું હતું કે કંપનીઓ 2026ના મધ્યમાં 15% સુધી કિંમત વધારશે, પરંતુ હવે લાગે છે કે ભાવ વહેલા અને વધુ વધશે. જીઓનો તમારો 28 દિવસનો પ્રીપેડ પ્લાન જે દરરોજ 1.5 GB ડેટા આપે છે તે અત્યારે ₹299 આવે છે. ટેરિફ વધ્યા પછી તે ₹347 થી ₹359 સુધીનો થઈ શકે છે. એરટેલનો તમારો પ્રીપેડ પ્લાન જે 28 દિવસનો અનલિમિટેડ 5G પ્લાન ₹349 આવે છે તે વધીને ₹405 થી ₹419 સુધી થઈ શકે છે. વીઆઈનો તમારો 28 દિવસનો પ્લાન જે 1 GB પ્રતિ દિવસ આપે છે તે ₹340 આવે છે તે વધીને ₹394 થી ₹408 સુધી થઈ શકે છે.